માળિયાડીનામાં રુદ્રેશ્વર મહાદેવ મંદિર આયોજિત દ્વારા શિવ મહાપુરાણ જ્ઞાન કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર વાત તો પ્રસાદીના દાતા જીવાભાઈ મોકાભાઈ કાગડા અને સ્વ જીલુભાઈ લખુભાઈ સિસોદિયા પરિવારે સતત 9 દિવસ દરેક ધર્મપ્રેમી જનતાને પ્રસાદી લેવડાવી હતી। રુદ્રેશ્વર મહાદેવ મંદિર આયોજિત દ્વારા શિવ મહાપુરાણ જ્ઞાનનું ભવ્ય આયોજન કરાયું હતું। તો આ શિવ ગંગા સ્નાન કરવા તથા કથાનું શ્રવણ કરવા ધાર્મિક જનતાને જાહેર આમંત્રણ આપ્યું હતું। આ કથાના પ્રખર અને નામાંકિત વક્તા પરમ પૂજ્ય સાધ્વીજી યોગીની દેવી ગોસ્વામીને બિરાજ તેમજ સંગીતના સુરે કથાનો રસપાન કરાવે છે। રુદ્રેશ્વર મહાદેવ મંદિર સમિતિ દરેક જાહેર જનતાને આમંત્રણ પાઠવે છે। તારીખ 23/4/2024 થી તારીખ 1/5/2024 સુધી કથાનો સમય સવારના 9 થી 12, ત્યારબાદ મહાપ્રસાદ અને બપોરે 3 થી 6, ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરાયું છે। હાલ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો બોડી સંખ્યામાં શિવ મહાપુરાણ જ્ઞાનનો અને મહાપ્રસાદનો મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉત્સાહભેરથી લાભ લઈ રહ્યા છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। આપણે માળિયાહાટીના અને એમાં પણ સુંદર મજાનું રુદ્રેશ્વર મહાદેવનું મંદિર છે અને ત્યાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત તમામ ભાવિક ભક્તજનો આ જ્ઞાન ગંગામાં સ્નાન કરે છે અને ત્યાં શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે। તો ત્યાં સર્વ ભક્તજનો પ્રસાદ ગ્રહણ કરે છે અને જ્ઞાન ગંગામાં સ્નાન કરે છે, પાવન થાય છે અને ભગવાન શ્રી રુદ્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ બધું ધર્મ કાર્ય અને જ્યાં ભજન ભોજન અને સાથે સાથે પ્રેમ ભાવથી સર્વ મળી અને સારા સારા ઉત્સવોનું આયોજન કરે છે અને ઉજવે છે અને એનો લાભ લે છે। તો આ વ્યાસપીઠ ઉપર વક્તા તરીકે મને જે લાભ મળ્યો છે એવા શ્રી સાધ્વી યોગીની દેવી ગોસ્વામી અને મારું ગામ કુટસ્વામી અને શિવ મહાપુરાણનું રસપાન કરાવવાનો મને સારામાં સારો લાભ મળ્યો છે। જય માતાજી, જય રુદ્રેશ્વર। મહાદેવના શિવ પુરાણના માધ્યમથી અવરિત કાર્ય ચાલુ